મારા બધા જ મિત્રોને બધા પહેલાં તો ગુડ મોર્નિંગ. અને આજે અમે જઈ રહ્યા છીએ મથુરા તરફ, મથુરા અને વૃંદાવન, જ્યાં કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ છે. આપણા દ્વારકાધીશની જન્મભૂમિ ઉપર જઈએ છીએ. તો મારો ફૂલ બ્લોગ જોજો. અને પહેલાં તો અમે સવારના બધા ને મસ્ત મજાનું હોય ને જમવાનું બનાવી લીધું, જમી લીધું મસ્ત. કેમ કે આપણે આજ તો ફૂલ ટાઈમ કૃષ્ણ ભૂમિ જે છે, જન્મભૂમિ છે, ત્યાં આપણે રોકાવાનું છે. કેમ કે આખો દિવસ મોજ મજા અને મસ્તી અને તમને બધાને દર્શન કરાવવાના છે. અને જે કંઈ ત્યાં છે એ બધું તમને બતાવવાનું છે. તો ભૂલ્યા વગર ફૂલ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. એટલે જોયા જ રાખજો બ્લોગ. કેમ કે હજી અમે નીકળ્યા છીએ લગભગ હવે 60-70 કિલોમીટર જેવું છે, હમણાં જ પહોંચી જવાનું છે. એટલે મારો ફૂલ બ્લોગ જોતા રહેજો. થેન્ક યુ. ચાલો મળીએ થોડાક આગળ જઈને આપણે. તો જો મિત્રો, આપણે આવી ગયા છીએ વૃંદાવન. ને વૃંદાવનનો આજ તમે જો આખો જે વ્લોગ જોઈ લીધો ને, એટલે તમે એવું લાગશે તમને કે અમે વૃંદાવન ફરી છીએ. કેમ કે જે કંઈ આપણને ઇતિહાસ જાણવા મળશે, જે કંઈ અહીંનો જે વાતું છે, જે કંઈ મંદિરો છે, એ બધાય સંપૂર્ણ આપણે વાત કરવાના છીએ. એટલે ફૂલ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. પહેલાં તમને એ વાત કરી દઉં કે અહીંયા કયા કયા મંદિરો આવેલા. જો મદન મોહન મંદિર આવેલું છે, ગોવિંદ મંદિર આવેલું છે, રાધા દામોદર મંદિર આવેલું છે, રાધા શ્યામ મંદિર આવેલું છે, પછી રાધા ગોકુલ ધામ જે આવેલું છે, રાધા વલ્લભ મંદિર આવેલું છે, રાધા વિનોદ મંદિર આવેલું છે. આ બધા મંદિરો જે તમે ઘણા બધા જે મંદિરો છે, આપણે બધી જગ્યાએ ફરવાના છીએ. પણ તમે ફૂલ વ્લોગ જોઈ લેજો. એટલે તમને આજનો ફૂલ વ્લોગ તમે જોઈ લીધો એટલે એવું જ લાગશે કે અમે વૃંદાવન ફરી રહ્યા છીએ. કેમ કે અહીંયાનો જે કાંઈ ઇતિહાસ છે, જે કંઈ પણ વાતો છે, આપણે બધી વાતો કરવાના છીએ. અને અહીંયાનો એક ખાસ વાત કરું કે આ છે ને કૃષ્ણ ભગવાનની એક બાળપણ અને યુવાન કાળની જે કાંઈ અહીંયાની લીલાઓ છે, એ બધી વિશે આપણે થોડી વાતો કરશું, જે કાંઈ જાણીએ છીએ. બરાબર ને? આપણે જો અત્યારે રસ્તા જોઈ લો, અહીંયા આ રસ્તા કેટલા મસ્ત જોરદાર રસ્તા છે અને એકદમ શાંત વાતાવરણ છે. અને અહીંયા તમે એન્ટર થાવ ને એટલે તમારું આમ જે કહેવાય ને શકૂન, જે આપણને એક આનંદ, એક એવો આનંદ અનુભવ થાય છે કે તમે વાત જ મૂકી દો એવું. એટલે આજે ફૂલ વ્લોગ જોજો. કેમ કે અહીંયા જે આપણે કાંઈ ફરશું ને એના વિશે બધી ધીરે ધીરે વાતો કરશું બધી. બરાબર ને? તો આગળ આપણે જો આવી ગયા છીએ વૃંદાવનની ગલીઓમાં. વૃંદાવનની ગલીઓમાં આવતા જ આપણને પહેલાં તો જુઓ બધે રાધે 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 રાધે, હર કોઈ સામે આવે બધા તો રાધેનો નારો અને રાધેના એક નાદથી આખું વૃંદાવનની શેરીઓ ગુંજતી હોય છે. બધા જે હોય એકદમ રાધે 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 રાધે, બધા સામે જે કોઈ માણસ આવે બોલે રાધે રાધે ભૈયા. એટલે રાધેનું નામ અહીંયા બહુ છે. કેમ કે અહીંયા રાધેના જે કંઈ મંદિરો છે, બહુ લીલાઓ છે અહીંયા બધી જોવાની છે. અને આપણે તો જોઈ લો, માથા ઉપર જે એક બેન હતા, એ કે લો તમને આ જે કે રાધે ને ટીલું ને બધું કરી દો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, કરી દો. તો એ કે મેં કીધું કેટલાક પૈસા આપવાના? એ કે તને જે મજા આવે ને ભાઈ આપી દેજે, વાંધો નહીં. પછી આપણે તો એ માથામાં ટીલા નહીં કરી લીધા. એટલે શું, અહીંયા આવ્યા હોય આપણે વૃંદાવનને જો માથામાં રાધે રાધે ન લખાવીને તો યાર અલગ જ વાત કહેવાય. જો અને અહીંયાની તમે ભીડ જુઓ. પહેલાં તમે અહીંયાની ગલીઓ એટલી બધી ભીડ છે કે જ્યાં જોઈને ચારે બાજુ બહુ ભીડ છે. અમે કેટલી જગ્યાએ આડાવડા ફર્યા, પછી તો આપણને રસ્તો મળી જ ગયો. આપણે આવી છીએ નિધિવન. નિધિવનમાં બહુ મોટો ઇતિહાસ છે કે અહીંયાનો જે તમને આગળ જો પહેલાં તમે જો વાંદરાઓ ને બધું છે, આ છે ને દેખાય તમને નિધિવન છે. અને અહીંયા ભીડ બહુ જ છે, એટલે બહુ જ ભીડ છે, ભીડ એકદમ બહુ છે. અને અહીંયા બધા રાધેના અને કૃષ્ણના બધા નારાઓ જે કાંઈ છે, જે જયકાર બોલાવતા બધા ભક્તો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. કેમ કે ભીડ જ એટલી બધી છે. અને તમારા જે નારાઓ છે એ સાંભળવા હોય તો પહેલાં તમને એ સંભળાવી દઉં. અહીંયા લોકો કેવા મસ્ત જોરદાર જે રાધેના નામ બોલે. તો જો આપણે મસ્ત મજાના નારા સાંભળ્યા. હવે તમને બતાવું, આ છે ને એ નિધિવન છે. અને નિધિવનની જો કંઈ વાત કરું તો જે કંઈ જે વૃક્ષો દેખાય છે એ તુલસીના વૃક્ષો છે. અને એકદમ નાના, જેટલી એની હાઇટ છે એટલી જ હાઇટ રહેશે, નથી એની હાઇટ વધતી
એવું કાંઈ નહીં, કેમ કે આ જે વૃક્ષો છે તુલસીના છે, અને રાત્રે એ બધા વૃક્ષો છે એવું માનવામાં આવે છે કે અહીંયા બધા વૃક્ષો છે એ ગોપીઓ બની જાય છે, અને રાત્રે અહીંયા કૃષ્ણની રાસલીલા બહુ હોય છે. એટલે અહીંયાનો જે મંદિરના જે દરવાજા છે એ બધા સંપૂર્ણ બંધ હોય છે. નહીં પશુ પક્ષી માનવ કોઈ પણ અહીંયા રહેતું નથી રાત્રે, કેમ કે રાત્રે અહીંયા આખું એક અલગ જ પ્રકારનું વાતાવરણ હોય છે. ત્યાં રાસ ને એવું થાય છે, હજી પણ એવું માનવામાં આવે છે. અને કૃષ્ણ ભગવાનને અહીંયા એમનો જે પલંગ છે એ ત્યાં એના મીઠાઈઓ ને એવું બધું રાખે છે, પાણી ને એવું રાખી દે છે. તો સવારે જ્યારે જોવે છે ને ત્યારે જે પલંગ હોય છે એકદમ અસ્તવ્યસ્ત થયેલો હોય છે, મીઠાઈ છે એ એકદમ ઓછી થઈ ગઈ હોય છે, પાણી એકદમ ઓછું થઈ ગયું, એવું બધું માનવામાં આવે છે. અને ગોપીઓ સાથે અહીંયા રાસને એવું કૃષ્ણ ભગવાન છે એ રમે છે. અને રાધા અને કૃષ્ણની અહીંયા બહુ રાસલીલાઓ અને બહુ જોડાયેલો છે. વૃંદાવનનો ઘણો બધો ઇતિહાસ છે. અને ભીડ તમે જોઈ લો એકવાર, એક દર્શન કરવા હોય તો તમારા દૂરથી જ દર્શન થાય, કેમ કે નજીકથી તો તમે એકદમ ભીડ એટલી બધી હોય છે કે તમે ત્યાં 5 સેકન્ડ પણ ઊભા ન રહેવા દે, કેમ કે જો બધાને ધીરે ધીરે દર્શન કરવા દે તો એટલો બધો ટાઈમ ન હોય, કેમ કે પબ્લિક જ એટલી બધી હોય છે. કેમ કે સાંજના જ્યારે સંધ્યા પછી અહીંયા કોઈ પણ માનવ એકદમ દ્વાર બધા બંધ કરી દેવામાં આવે છે, પછી કોઈ અહીંયા રહી નહીં શકતું. અને જો કોઈ રહેવા માટે અહીંયા પ્રયત્ન કરે તો એના કેટલા બધા એવા દાખલાઓ છે કે જો કોઈ રાત્રે અહીંયા એવું કે શું થાય છે જોવા માટે આ તે, તો એ કાં તો આંખે આંધળા થઈ જાય છે, લૂલા, એવા બધા પરચાઓ છે ઘણા બધા. એટલે અહીંયાના જે પાછા અમે ત્યાંથી દર્શન કરીને પાછા હજી થોડાક આગળ જવાનું છે દર્શન કરવા માટે. બીજું એક બહુ મોટું મંદિર છે, હવે એના વિશે પણ તમને વાત કરી દઉં. હાલો, આપણે આવી ગયા છીએ પાછા બાંકે બિહારી. જે તમને વાત કરું છે એનો ઇતિહાસ કંઈક એવો છે કે એક એમના જે ભક્ત હતા હરિદાસ, એ સંગીતકાર અને કૃષ્ણના ભક્ત હતા. હવે આ જગ્યાએ કૃષ્ણ ભગવાને એમને રાધા અને કૃષ્ણ બંને એકસાથે એમને પ્રગટ થયા હતા. એના પછી ત્યાં એનું બહુ મોટું મંદિર બનાવેલું છે. અને અહીંયા પણ એટલી ભીડ છે, અહીંયા જ્યાં જોઈએ ને ત્યાં ભીડ. ઓછામાં ઓછું એટલો ટાઈમ લાગે કે 1.5 થી 2 કલાક તમારે લાઇનમાં ઊભું રહેવું જોઈએ, ત્યારે અહીંયા દર્શન કરવાનો વારો આવે. જુઓ કેટલી બધી ભીડ છે. અને દર્શન કરવામાં તમને વાત જ કરીને કે ખાલી 1 સેકન્ડ છે જે રાધા કૃષ્ણને જે આપણે દર્શન કરીને 2 હાથ જોડી શકો ને એટલો જ ટાઈમ મળે, બાકી વધારે ટાઈમ. બાકી જુઓ તમે ભીડ કેટલી બધી છે. અને પછી આપણે ત્યાં દર્શન કરી લીધા ભીડ ભાડમાં, અને પછી આવી ગયા આપણે પ્રેમ મંદિર. હવે પ્રેમ મંદિરની પણ તમને એક બહુ એટલે અંદર તમે જોશો ને એટલે તમને પણ લાગશે કે આ કંઈક આ કૃષ્ણની આખી લીલાઓ જે છે, ગોવર્ધન પર્વતને છે, પછી જે ગોવાળિયા જે બન્યા એના, એટલે ઘણા બધા દ્રશ્યો છે એ બધું આપણે જોવાના છે. તો જોવાનું ભૂલતા નહીં, એટલે ફૂલ બ્લોગ જોતા રહેજો, એટલે તમને બંનેને મજા આવતી રહેશે. કેમ કે જે કંઈ આનું વાતાવરણ છે જે એટલું સુંદર તમે જોશો તમે, એટલે તમને પણ લાગશે કે ના ના કંઈક તો છે અહીંયા એકવાર તમે. અને બીજે ક્યાંય તમે જાઓ કે ના જાઓ, પણ તમારે ક્યારેક ટાઈમ મળે ને તો અહીંયા તો જરૂરથી આવજો. કેમ કે વૃંદાવનમાં તમે આવશો ને એટલે આપણા શ્રી કૃષ્ણ ભગવાનની એક યુવા અને બાળપણ જે અહીંયાના જે કાંઈ લીલાઓ છે એ બધું તમને એમ મહેસૂસ થશે કે હકીકતમાં યાર આ બધું બહુ અત્યારે પણ એમની જે કાંઈ અત્યારે બહુ એટલા બધા પરચાઓ છે અહીંયા. જો અહીંયા સુંદર મજાનો એક બગીચા બધાય છે, જે ફૂલોથી આખું સજેલા છે, કૃષ્ણ ભગવાનના મૂર્તિઓ, અને જે કાંઈ આખી લીલા છે બધું અહીંયા છે. અને મહાભારતના કાળનું જેમાં પણ આમનું બહુ મોટું વર્ણન છે અહીંયાનું. એટલે આ તમે અચૂકથી આખો ફૂલ વ્લોગ જોજો. અને જે કાંઈ તમે ખાલી જુઓ, ખાલી ચિત્રને જે કાંઈ મૂર્તિઓ અને જે પણ છે એ બધું તમે આ ધીરે ધીરે જોતા રહેજો, એટલે તમને પણ અનુભવ અને એક એવું થશે કે ખરેખર ક્યારેક તો આપણે અહીંયા જવું છે એમ. અને જો ત્યારે તમારા મનમાં વ્લોગ જોતા જોતા એવું થઈ જાય કે મારે ત્યાં જવું છે, એટલે એમ વિચાર લેજો કે ભગવાન શ્રી કૃષ્ણ તમને બોલાવો આવ્યો છે કે હાલો આપણે વૃંદાવન જવું છે, એકવાર વૃંદાવન તો જોવું જ છે એમ. જો શેષનાગનું પણ આખું જોરદાર એક છે જે બનાવેલું છે એકદમ. આ એક અને દેશ વિદેશથી માણસો અહીંયા અને આ બધું ફરવા માટે છે. અને પબ્લિક અહીંયા પણ બહુ જ છે એકદમ. કેમ કે જે ફોટો વિડીયો આપણે લેવો હોય ને તો એ આપણને બહુ જોયું વિચારીને, કેમ કે પબ્લિક જ એટલી તમે ફોટો વિડીયો પણ નથી લઈ શકતા. બહુ મોબાઈલ એકદમ અધર રાખવો પડે, ઉપર રાખીને લેવો પડે, કેમ કે ટાઈમ જ
એવો છે અહીંયા કે પબ્લિક જ એટલી બધી. અને સાંજના સમયે જે આ બધા દ્વાર છે એ 4 વાગ્યાથી ખુલે છે અને પાછા સાંજ પડે ને સંધ્યા ટાઈમે એટલે બધા દ્વાર બંધ થઈ જાય. સવારના 7 વાગ્યાથી મંદિર બધા ખુલી જાય અને પાછા બપોરના 1 વાગે બંધ થઈ જાય, પાછા 4 વાગે ખોલે. એટલે આ બધું એના કારણે પબ્લિક થોડીક બહુ વધારે થઈ જાય છે અને અહીંયા ફરવા લોકો બહુ બધા બહાર દેશ વિદેશથી બધા લોકો આવતા હોય છે. તો આગળ તમને હજી પણ હાલો બતાવું તમને આગળ, બરાબર જે કાંઈ છે ને એ તમે એટલે વ્લોગ જોતા રહેજો, એટલે આગળ તમને બતાવતો. અને આ મંદિરની આપણે વાત કરીએ તો 2001માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 2001થી 2012 સુધી એટલે 11 વર્ષ સુધી અહીંનું જે મંદિરનું કામકાજ છે એ હાલ્યું હતું અને બધે જ ઇટાલિયન સફેદ માર્બલથી જ બનાવેલું છે. આમાં આ મંદિરમાં કોઈ જગ્યાએ સિમેન્ટ કે લોખંડ ક્યાંય વાપરવામાં આવેલું નથી જો. અને મહાભારતની અને શ્રી કૃષ્ણની જે કાંઈ લીલાઓ છે અને સીતારામની જે મૂર્તિઓ અને એવું બધું જે કાંઈ બનાવેલું છે એ બધું જ અહીંયા તમે જોઈ લો. અને ઘણા બધા આખા તમે અહીંયા જુઓ ને એટલે આખા તમને મહાભારતની આખી યાદ આવી જાય, કેમ કે આખા મહાભારતમાં જે કાંઈ કૃષ્ણ લીલાઓ બધી છે એ બધી ટોટલ અહીંયા દર્શાવેલી જ છે. જુઓ બધી એક એક મૂર્તિઓ બનાવેલી છે રાધા કૃષ્ણની, સીતારામની, એટલે ઘણા બધા અહીંયા ઇતિહાસો સાથે જોડાયેલો છે આ મંદિર. અને અહીંયા તમે ફરવા આવો ને એટલે એમ થાય કે આખો દિવસ અહીંયા રોકાઈ જાય, કેમ કે તમે સ્ટાર્ટિંગથી જોવાનું ચાલુ કરો ને જેણે મહાભારત જોયેલું હશે ને એને એમ જ લાગશે કે આખું મહાભારતનું દ્રશ્ય અહીંયા છે, એમ આખું મહાભારત અહીંયા રચાયેલું હોય ને એવું લાગે કે આખું મહાભારત અહીંયા છે એમ. અને જે મંદિર છે એની ઉપર પણ જ બધા જો ભગવાનના બધા તસવીરો ને મૂર્તિઓ ને બધું છે. હવે આ મંદિરને બનાવતા 11 વર્ષ લાગ્યા છે, એટલે જેમ તેમ તો ન જોઈ ને જોઈ લો ખાલી. અને આપણા દ્વારકાધીશનું મંદિર છે ભાઈ આ, અને પ્રેમનું મંદિર છે. અને પ્રેમનું મંદિર અને એક સંદેશ એ આપે છે કે ભક્તિ પ્રેમથી જ ઈશ્વર બધાને પ્રાપ્ત થાય છે. એ કેવો સંદેશ આપવા માંગે છે આ મંદિરથી. બાકી ધીરે ધીરે તમે બધું જોતા રહ્યો એટલે આસ્તે આસ્તે આપણે જે કાંઈ આવશે એ પ્રમાણે કાંઈ થોડું થોડું સમજાવતા રહીશું. તો કે જોકે આપણે તમે બધા જે મહાભારત જોયું છે એમને તો જરૂર જ નથી એટલું બધું સમજવાનું, કેમ કે બધી જોશે આખો અંદરથી એવું મનમાં થશે કે આખું મહાભારત જે કૃષ્ણ લીલા, રાધે કૃષ્ણ જે કંઈ અત્યારે જે સિરિયલો આવે છે ને એ બધું સંપૂર્ણ પણ અહીંયા એવું જ લાગશે કે એ લાઈવ હાલે છે એમ. ચારે બાજુ બગીચા અને કૃષ્ણના જ્યાં જોઈએ ત્યાં કૃષ્ણ 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 રાધે 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 રાધેના નારા. અને જુઓ એટલા બધા ભક્તો આવે છે અહીંયા. જુઓ એ જુઓ ચારે બાજુ આખો રાસ જેમ હાલતો હોય ને એવી રીતે આ જો કૃષ્ણને રાસ રમતા એવું લાગે તમને. કૃષ્ણ ભગવાન જે અર્જુનનો રથ એ જુઓ તમે, આખા જોરદાર દ્રશ્યો બધા છે અહીંયા. અને આજે અમને ફરવાની એટલી મજા આવી છે, એટલી મજા આવી, કેમ કે વૃંદાવનમાં હોઈને જો તમને ફરવાની, દર્શન કરવાની, ભક્તિ જો મજા ના આવે ને તો બીજે તમને ક્યાંય ન મજા આવે, કેમ કે કૃષ્ણ લીલા જેવી છે, લીલા અપરંપાર છે. આપણે તો જોઈને એટલા બધા ખુશ થઈ ગયા, એટલા બધા ખુશ થઈ ગયા કે આટલી મજા અમને ક્યાંય નહોતી આવી, એટલી મજા અહીંયા આવી છે. જુઓ થોડોક આપણો મોબાઈલ છે નબળો પડે છે, બાકી તમને ક્લિયરિટી ફૂલ દેખાય એકદમ. શંકરનું શિવલિંગ છે, આ બાજુ ગોવર્ધન પર્વત છે, શ્રી કૃષ્ણે એક આંગળી ઉપર જે આખો ઊંચો કર્યો હતો, કેટલા દિવસો સુધી રાખ્યો હતો, એ બધું અહીંયા આખું દર્શાવેલું જ છે, તમે જુઓ જ છો. તો આપણો અમને આવી જ રીતે અમારા ફૂલ બ્લોગ જોતા રહેજો એટલે અમને મજા આવે. અને બીજી ખાસ વાત કરી દઉં કે અમને જે આનંદ અહીંયા મળ્યો છે ને એવો બીજો ક્યાંય મળ્યો નથી. અને અમને એવું થાય છે કે અમે અહીંયા હજી 1-2 દિવસ 3 દિવસ અહીંયા રોકાઈ જઈએ, કેમ કે આટલો આનંદ બીજી વાર મને નહીં લાગતો બીજે ક્યાંય મળશે અમને. એટલો આનંદ આવે છે એનો, કેમનું આ પ્રેમનું પ્રતીક છે, જે શાંતિનું પ્રતીક છે એવું આખું દર્શાવે છે. રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ. તમે પબ્લિકે જુઓ કેટલી છે ને કેવડું મોટું ગ્રાઉન્ડ છે આખું.
મારા ખ્યાલથી દરરોજ આટલી પબ્લિક રહે છે તો વિચાર કરો તમે કેટલી પબ્લિક અહીંયા દરરોજ આવ જાવ કરતી હશે. કેવડું મોટું ગ્રાઉન્ડ છે, કેમ કે આપણી પાસે ડ્રોન નથી. ડ્રોન કદાચ હોય ને એ પરમિશન લઈને આપણે તમને બતાવ્યું હોય ને તો તમને એમ ઓહ આવડું બધું મોટું છે. બહુ અદ્ભુત છે એકદમ. આ તો વૃંદાવનની શાન છે. બાકી તમારે ખરેખર એકદમ જીવનમાં સાચો અનુભવ લેવો હોય ને તો ક્યારેક અહીંયા આવી જાજો દર્શન કરવા માટે. એટલે તમને સંપૂર્ણ કૃષ્ણની જે લીલાઓ છે એ બધી જ તમને દેખાઈ જશે. માખણચોર લીલા છે, પછી ઘણી બધી એવી લીલાઓ છે. આપણને એટલું બધું કંઈ ઇતિહાસમાં જેટલું આપણે શું જાણતા હોય ને એટલું જ આપણે વાત કરી. બાકી ઇતિહાસ તો તમે રાત દિવસ વાતો કરો ને તો એનો ઇતિહાસ ખૂટે એમ નથી. કેમ કે જેણે મહાભારતને બધું જોયું હશે, જે કૃષ્ણ લીલાઓ જોઈ છે એ બધું એમને ખબર જ હશે. બાકી આપણે તો જેટલું જાણીએ છીએ બાકી તમને બતાવી ખરા. જુઓ જે કંઈ જોવા મળે છે એ તમને બતાવીને મજા કરીએ આપણે અને તમને મજા કરાવીએ. અને બીજું કાંઈ પણ હોય તો તમે કોમેન્ટમાં જરાક કહેતા રહેજો એટલે અમને ખબર પડે. અને આજુબાજુ બીજું તમને આ બાજુ ફરવા આવ્યા હો તમે ગમે ત્યારે કંઈ પણ તો અમને પણ એ પણ જાણ કરતા જો કે હજી અહીંયા બાજુમાં આ કંઈ આટલું જોવાનું છે તમે જોતા આવજો કે એનું વ્લોગ બનાવજો. આપણે બધા વ્લોગ સાથે બનાવશું. તમે કોમેન્ટ કરતા રહેજો. જે લોકો અહીંયા આવી ગયા છે એ બધા મિત્રો કોમેન્ટ કરતા રહેજો એટલે અમને ખબર પડે કે અહીંયા આટલી વસ્તુ છે હજી ફરવાની છે. અમારા ધ્યાનથી બહાર ન રહી જાય, કેમ કે હજી અમે અહીંયા જ છીએ, નજીકમાં જ છીએ. તમે અમારો વ્લોગ જોશો ત્યાં સુધી અમે અહીંયા જ હશું. એટલે જો એ કંઈ પણ સારી એવું જોકે બધું સારું જ છે પણ એમ છતાં કાંઈ રહી જતું હશે તો આપણે ચોક્કસથી જોવા જશું અને તમને પણ બતાવી દઈશું. જો તમારે ફરીથી એ જોવાની ઈચ્છા હોય કે અમારે આ જોવું છે તમે જાઓ તો અમને વિડીયો કે બનાવીને વ્લોગ બનાવીને મોકલજો. આપણે 100% મોકલી દઈશું. એટલે જોવાનું ભૂલતા નહીં. અને આસ્તે આસ્તે સાંજ પડતી જાય છે અને અહીંયાથી તો એ નીકળવાનું મારું મન નથી થતું પણ શું કરે ટાઈમને મન આપીને થોડુંક આપણે બહાર જવું પડશે. કેમ કે પછી સાંજ પડી જશે, અહીંયા દ્વાર બંધ થઈ જાય ને પબ્લિક એકસાથે આટલી બહાર નીકળશે એટલે એમાંય પાછો કલાક દોઢ કલાક બીજો નીકળી જશે. એટલે હવે આપણે અહીંથી આસ્તે આસ્તે વિચારીએ છીએ કે હવે આપણે અહીંથી વિદાય લઈ. બાકી અહીંયાથી કૃષ્ણની આ લીલા બધી જે જોઈને મન નથી થતું કે હાલો આપણે જઈને સાઈડમાં જઈ બહાર નીકળી. કોઈ જાતનું કાંઈ મન નથી થતું. એવો છે અહીંયા કૃષ્ણની લીલા. તમારું મન આખું મોહી જાય યાર અહીંયા આવો એટલે. તો છેલ્લે તમને બતાવી દઉં અને મને જે દર્શન કરી લો તો પણ મનને બહુ શાંતિ મળી જાય છે યાર. તો ચાલો હવે અમે નીકળી જઈએ અહીંથી બહારની તરફ. કેમ કે બહાર જઈને આપણે જ્યાં ક્યાંય રોકાવાનું છે બધી વ્યવસ્થા કરવી પડશે. તો અમારો વ્લોગ આવી રીતે જોતા રહ્યો છો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને હવે લાસ્ટ આપણે દરવાજે આવ્યા અને આપણે નીકળી જઈએ છીએ. તો બધા જ મિત્રોને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ને હવે અમે અમારું તો આજે આખો દિવસ ફર્યા, રોકાવા માટે ભીડ ભાડમાં બહુ થાકી ગયા હતા અને હવે આપણે આવે છે નીંદર. કેમ કે આજે આખો દિવસ ફર્યા છે અને આજે થાક્યા છે. તો બધા મિત્રોને ગુડ નાઇટ. અને એ પહેલાં તમને કહી દઉં કે આજે અમે રોકાણા છીએ એ જોઈ લો તમે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ આશ્રમ અને જુઓ શંકર ભગવાનના, રાધારાણીના અને રામના બધા મસ્ત ફોટા છે. અને એ જગ્યાએ અમારું ટેન્ટ લગાવી અને અમે હવે સૂઈ જવાના છીએ. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ, સૂઈ જાઓ. ચાલો મળીએ આપણે કાલે સવારના મસ્ત વ્લોગમાં, બરાબર ને? તો મારો ફૂલ વ્લોગ આવી જ રીતે જોતા રહેજો. આભાર, થેન્ક યુ. હા મોટું છે, ગુડ નાઇટ. ચાલો મોટું શું આજ તો યાર આમ બહુ મસ્ત ફિલિંગ આવે, મજા આવી જાય. જો આખો દિવસ ભલે હેરાન થાય થોડા, કેમ કે ભીડ ભાડમાં રખડે એટલે હેરાન તો થવાના જ. બાકી બહુ મજા આવે ને યાર. શ્રી કૃષ્ણ ને યાર આપણા દ્વારકાધીશ ની યાર જન્મભૂમિ છે. આ તો મજા કેમ ના આવે? ચાલો જોતા આવજો અમને વ્લોગ. ગુડ નાઇટ બધા મારા કલાઈ જાઓને. ગુડ નાઇટ.